જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું નામ નહોતું, જ્યાં કાળો કોલસો અને ખનિજ માફિયાઓ બેફામ બની રાજ કરતા હતા, ત્યાં એક જ નામના સપાટાથી માફિયાગીરીના પાયા હલી ગયા. હું વાત કરી રહી છું ચોટીલા સબ ડિવિઝનમાં પ્રામાણિકતા અને ધાકનું બીજું નામ એટલે કે ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની. 2200 ગેરકાયદે કોલસાના કુવા સીલ કર્યા, 15,000 ટન માલ જપ્ત કર્યો અને 950 કરોડનું બોજો. માફિયાઓને ભો ભેગા કરનાર આ જાબાજ અધિકારીની મહીસાગર ખાતે બદલી થતા આખા પંથકમાં પ્રજા સ્તબ્ધ અને માફિયાઓ રાજીના રેડ થયા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. એક એવા અધિકારી જેમની જ્યારથી પોસ્ટિંગ થયું છે ત્યારથી જે માફિયાઓ છે સતત તે કહેવાય છે કે એક ડરમાં નીકળતા હતા. જ્યારે તેમની ગાડી ઓફિસની બહાર નીકળતી હતી રેડ પાડવા માટે, ત્યારથી જ જે માફિયાઓ છે તેના પર નજર રાખતા ઘણી વખત તેમના બદલીના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, વિડીયો વાયરલ થયા હતા. પરંતુ હવે ખરેખર તેમની બદલી થઈ છે અને આ જાબાજ અધિકારી છે, કડક અધિકારી છે, તે મહીસાગરને મળ્યા છે. ગાસના અત્યંત કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક અને ધાકડ અધિકારી એચ.ટી. મકવાણાની ચોટીલા સબ ડિવિઝનલ એટલે કે ચોટીલા, થાનગઢ અને મૂળી ખાતેથી મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. આમ તો રાજ્ય સરકારની આ રૂટીન વહીવટી પ્રક્રિયા હોઈ શકે, પરંતુ ચોટીલા અને થાનગઢ પંથકની પ્રજા માટે આ સમાચાર આંચકાજનક છે. કારણ કે એચ.ટી. મકવાણાએ માત્ર કચેરીમાં બેસીને કાગળો સાઇન નથી કર્યા, પણ બુટલેગરો, ખાણ માફિયાઓ અને ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને વહીવટી તંત્રની ધાક બેસાડી હતી. આજે સ્થાનિક લોકોમાં એક સિંહ પુરુષ જેવા અધિકારીની વિદાયથી દુઃખની લાગણી છે. ત્યારે ચોટીલાના આખા કાર્યકાળ દરમિયાન એક ઐતિહાસિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તેમની કામગીરી અંગે અમે અહેવાલ રજૂ કરીશું. થાનગઢ, મૂળી અને તાલુકાના જે ભડુલા અને રૂપાવટી, સોનગઢ 70 કુટિયા અને 150 કુટિયા જેવા 40 થી વધુ અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં વર્ષોથી ચાલતા ગેરકાયદેસર કોલસા અને સેન્ડસ્ટોનના જે કાળા કારોબાર પર એચ.ટી. મકવાણાએ કાળચક્ર ફેરવ્યું હતું. 312 થી વધુ દરોડા પાડીને આશરે 2200 ગેરકાયદેસર કોલસાના કુવા ઝડપી પાડ્યા. 15,000 મેટ્રિક ટન કોલસો સ્થળ પર જપ્ત કર્યો. હિટાચી, જેસીબી અને ડમ્પર સહિત 236 થી વધુ વાહનો સીઝ કરી રૂપિયા 3.61 કરોડથી વધુનો દંડ સરકારી તિજોરીમાં જમા કરાવ્યો. રાત દિવસ તેણે ચોકી પહેરો રાખી અને મહેસૂલ ચોકી ઉભી કરી હતી ને 223 કુવા પર જે છે એ દરોડા પાડ્યા હતા અને કુવા છે તે પૂરી દેવડાવ્યા હતા. અને સાથે જ જે કામ કરતા હતા પરપ્રાંતીય મજૂરો, તેમને પણ પોતાના વતનમાં મોકલ્યા હતા. તેમણે માત્ર દરોડા જ નથી કર્યા, પણ 2,976 એકર સરકારી જમીન જે ભૂમાફિયાઓના કબજામાંથી મુક્ત પણ કરાવી હતી. 55 જેટલા ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ સુઓ મોટો કાર્યવાહી કરી 11 સામે સીધી FIR નોંધાવી. એટલું જ નહીં, પરંતુ ખાનગી જમીનો પર 950 કરોડ રૂપિયાનો બોજો દાખલ કરી સરકારી મહેસૂલની કડક વસૂલાત શરૂ પણ કરાવી હતી. સ્થાનિક કચેરીઓમાં ચાલતી ગેરરીતિઓ સામે પણ તેઓ ચલણ સરખું રાખતા આંગણવાડીના પોષણ આહારના રાશનની ચોરી કરનારો સામે પણ ગુનો દાખલ કરાવી 4 મધ્યાહન ભોજન કેન્દ્રો અને 3 આંગણવાડીઓ સીઝ કરી હતી. સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ વહીવટી તંત્રને દોડતું પણ તેમણે રાખ્યું હતું. સાથે જ અમદાવાદ, રાજકોટ નેશનલ હાઈવે 47ની જમીન સંપાદન કામગીરી અને તરણેતરના પ્રખ્યાત મેળાઓમાં રૂપિયા 1.57 કરોડની રેકોર્ડ બ્રેક આવક સાથે કાયદો અને વ્યવસ્થાનું સુચારુ આયોજન પણ તેમણે કર્યું હતું. જે અધિકારીની હાજરીથી માત્ર માફિયાઓ છે તેની ઊંઘ ઉડી જતી હોય અને સામાન્ય અરજદારને ન્યાય મળતો હોય તેવા એચ.ટી. મકવાણા હવે મહીસાગર ખાતે પોતાની સેવાઓ આપશે. ચોટીલા પંથકથી પ્રજા તેમને એક કડક, પ્રામાણિક અને લોકાભિમુખ સુપરકોપ વહીવટીદાર તરીકે હંમેશા યાદ રાખશે. આમ તો આપણે રાજ્યમાં ઘણા બધા અધિકારીઓ કાર્ય કરી રહ્યા છે, પરંતુ જે અધિકારીને જે હક આપવામાં આવે છે, એક પદનું જે પાવર હોય છે, જો ખરેખર તેનો ઉપયોગ કરે તો ગુજરાતમાં ઝીરો ટોલરન્સની જે નીતિઓ છે એ ખરેખર કામ કરતી હોય તેવું દેખાય. સુરેન્દ્રનગર સહિતનો વિસ્તાર એટલે કે ખનીજ માફિયાઓ ત્યાં બેફામ હતા અને તેને કંટ્રોલ કરવા પણ ખૂબ આકરું કામ હતું, પરંતુ આ જાબાજ અધિકારી કરી બતાવ્યું. તેમની વિદાયથી દરેક વ્યક્તિ જે તેમને પોતાની રીતે ઓળખે છે, તેમની સાથે સંબંધ છે અને એક અધિકારી તરીકે તેમની જે છાપ હતી તેમને હંમેશા યાદ રાખશે. પરંતુ હવે એ જોવાનું રહ્યું કે નવા અધિકારી કોણ આવે છે અને સુરેન્દ્રનગરમાં જે એક આ જાબાજ અધિકારીએ ખોફ ઉભો કર્યો હતો તે ખોફ ઓસરે છે કે યથાવત રહે છે.
તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.